ખખડાટ દાંત મીંડો કાઢવા. ખબર પડી કંઈક થયું, વળગાડ થયો છે. એ વખતે એવી માન્યતાઓ કઈ વળગાડ થઈ ગયો છે, મારા દીકરાને શું થયું છે. બેઠા બાવડું ચાલીને ઊભો કરવા જાય, ઊભો નથી થતો. પણ ખખડાટ જેવા દાંત કાઢ્યા હતા ડાયા, એવા જ પાછા બાપના ખોળામાં માથું નાખીને ધ્રુવ કે રોવા મીંડો ડાયો ભાઈઓ. તોળીરામ પર ગામની વાડીએ પટેલની, રામજી પટેલની વાડીએ ઈ કણબી પટેલને અંદર હેરડા મીંડા પડવા. ઓહો હે કાળિયા ઠાકર, હે માં ખોડિયાર, શું થયું આ મારા દીકરાને? ધરાર બાપુ ખોડિયાર છે કાઈ અમાણો પ્રાણ આધાર. અરે ખોડિયાર માં કાઈ અંતર ની છે ઉદાર. એના છોરુડા ની ખોડલ મીઠી આલુડા ની ખોડિયાર મીઠી જય ખોડા અને જય ખોડા. અને સૌરાષ્ટ્રની ધરતીનું સમર્પણ. અને આ વાત મને ગમે છે. અમરેલીની પાસે તોળીરામ પર ગામ 150 વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે. અને રામજી પટેલ કરી અને કણબી પટેલ રે પોતાને વાડી છે, ઘરનું દુજાણું છે, સુખી કુટુંબ છે, એક જ દીકરો છે રામજી પટેલ અને જમનાબાઈ. પણ એવું સુખી ખોરડું. આમ તો અમારા દાન અલગારી છે ને, દાન અલગારી સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય. મહાન કવિ જે આરતી હમણાં અહીં બેને ગાય, સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, ઈ દાન અલગારીની લખેલી છે. અને મોજમાં રહેવું એનું લખેલું, બહુ સારું લખતા, અદ્ભુત કવિ. એમણે પટેલ માટે 2 લીટી લખી, મને ગમે છે 3 લીટી. એણે એમ લખ્યું, કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી. મહેનત કરીને કહું કલ્પનામાં આટલું મળી જશે, આમ કરના કલ્પના નહીં આટલું થાય, ખબર હોય આટલી મહેનત કરું તો આટલું થાય. દાન અલગારીએ લખ્યું, એ કહું કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી, અને જાંજવાની પાછળ પડે નહીં તે કણબી. જાંજવાના હિલોળા જળના જોઈને વાહે પડી જાય. કલ્પના અને ઘોડે ચડે નહીં તે કણબી, અને જાંજવાની પાછળ પડે નહીં તે કણબી. પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત, દુનિયામાં કોઈને નડે નહીં તે કણબી. આવું દાન અલગારીએ લખ્યું છે. તખતદાન રોહડિયા. એટલે આ વાત ભવાન પટેલ, સોરી રામજી પટેલ અને જમનાબાઈ સુખી કુટુંબ કૃષ્ણનું ભજન કરે અને જીવન જીવે. વાડીએ પોતાનું પોતા પૂરતી, ના તો કોઈ મજૂર બોલાવવા પડે, ના તો મજૂરીએ જવું પડે, એટલી જમી આનંદથી જીવે. એમાં એક દીકરો, એકનો એક દીકરો, એનું નામ ડાયો. ડાયાના લગ્ન કર્યા અને ગોમતી નામની વહુ પટેલની દીકરી પરણીને આવી ભાઈ 17-18 વર્ષની. પણ આખું ગામના ડોસીઓ હોની વહુને ઠપકા મીડી દેવા ભાઈ. ગોમતી 15-20 દી રોકાણીને હારામાં ગામની ડોસીઓના વહુને કે જો કાલ હવારે પરણીને આવી છે આ રામજી પટેલના દીકરાની વહુ, પણ એનું કામ, એનું બોલવું, એનું રૂપ, એનું ગુણ તમે જો. આમ કામ કરાય, સવારમાં વહેલી ઉઠી અને છાયું ફેરી નાખે, અને બોખરણામાં ભેહું ધોઈ નાખે, ગાયું ધોઈ નાખે, અને જટ સાણ વાહિદા કરી અને ઘંટીએ દરણા દળી અને ધીંગા હાથના રોટલા લઈ અને પાછી વાડીએ વહી જતી હોય તો કોકને જોવું પડે કે વાહ રામજી પટેલ કેવા પૂન કર્યા છે તમે 2 માણસે, દીકરાની વહુ કેવી આવી. આવું જેને કહેવાય સુખી કુટુંબ. મિત્રો, સત્ય ઘટનાનો પ્રસંગ છે તોળીરામ પરનો. અને એમાં બન્યું એવું, ઘણી વખત આપણને એમ થાય કુદરતનું કામ કુદરત કરે, આપણને ખબર નથી હોતી. આશા બધાની અમર છે, મલકાય આશામાં મતી, જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. બન્યું એવું, ડાયો જે છે એ પોતે રામજી પટેલનો દીકરો, એ જવાન દીકરો ગાડું જોડીને હવારે ઘરેથી નીકળ્યો ડેલીએથી. અને પાદરમાંથી નીકળે એટલે ઓટા, પીપળું વડલાના બનાવેલા ઓટા ઉપર 5-7 જણા બેઠા બેઠા જુગાર રમે, જુવાનડાઓ, અને ગાંજો પીવે. એ તો જેની લત જે લાગી હોય એમાં તો પછી એ ગાંજો પીવે, જુગાર રમે ને આવું કરે જુવાનડા. એ ડાયાને જોયો એટલે કાં ડાયા ક્યાં જાતો? વાડીએ જાઉં છું, જો ગાડું લઈ. અરે પણ ઘડીક વાર તો આય, મજા આવી છે બેહવા. અરે રે મારે સમય હોય, મારે તો વાડીએ જાઉં, આટલું કામ છે, આમ છે તેમ છે. અરે પણ આમ જો ગાંજો પીતો જા, બીજો ઊભો ન રહે કાંઈ નહીં, પણ 2 શર્ટ ગાંજારી તો લેતો જા. અરે રે ગાંજો પીવાય મારાથી? ગાંજો પીવું તો મારો બાપ માર્યા વગર મૂકે મને? અને તઈ ખખડા દાંત મીડા કાઢવા લો જુવાનડાની કે ઓહો ડાયા લગન થઈ ગયા, બાય ઘેરે આવી તો હજી બાપ મારે તને.
અરે વેવલા હું શું આવું કીધું. અને તેથી ડાયાએ એટલું કીધું હતું કે ક્યાંક ધર્માદામાં હું 10,000 કે 20,000 લખાવી આવું ને કોઈ ખારા આશ્રમમાં ગાયું માટે તો મારો બાપ રાજી થાય, પણ વ્યસન કરું તો મારો બાપ છે એને હક છે. ભલા માણસો, વ્યસન કરું તો મારે એને હક છે, એને હક છે એટલું કીધું. ગાડું વયું ગયું મિત્રો. બીજે દી નીકળ્યું એની વાત ગાંજો પીતો જા, ગાંજો પીતો જા. અમુકને એવી ટેવ હોય હાથે કરીને વળગાડે. 2 સટું માર મજા આવી છે. એટલે હું મારા પ્રોગ્રામમાં કહેતો મિત્ર કરો તો હારા કરવા, નકર એકલા રહેવું. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખેવા મિત્રોય ન કરવા, એનાથી શેઠું રહેવું. હા, મરદ માણસની મિત્રતા હોય તો ટાણે ઈ કાયમ આવે ને, બાકી તો ઉભા રહી હેઠું જોઈને એમને. મને ક્યાં ખબર હતી કે તું આવું કરે છે, મારા શેઠો રહેજો, મારું ક્યાંક નામ આવી છે. લે આજ સુધી ભેળો ફેરવો ઈ ગયું. 2 પ્રકારના આમ તો મિત્રો હોય આપણા રજભાઈ. એક બૂટ જેવો હોય, એક સ્લીપર જેવો હોય. બૂટ જેવો મિત્ર ગમે એવા ગારામાં ખૂતો તો ઢળડાતો આવે, ભેળો નીકળી ન શકે. સ્લીપર જેવો મિત્ર જરાક લપસ્યા નથી, પગમાં જ નીકળ્યા નથી, બોલો એની તૈયારી જ હોય. લે હાવ. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન હાગે તો વાહેથી છાંટા ઉડાડે 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 એ નક્કી કરી લેજો. એટલે મિત્ર કેવો કરવો એ ધ્યાન નક્કી લેજો. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે. પણ એ ઓલા મીઠા કેવા આજ ગાંજો પીતો હતા, વળી ડાયો વયો ગયો આવ્યો ને બીજો દી, ત્રીજો દી, ચોથો દી, 5મો દી, 7-8 દી આવું હાલ્યું. બરાબર. હા સરસ. ફરમાઈશું ઘણી છે પણ એમાં છે એવું, વાહ વાહ, ફરમાઈશું બહુ સારી આવે છે, રાજી થાઉં છું. પણ હવે સમય થોડું બધાને ન્યાય એટલે બાકી તો આ બધું હાલ્યા કરે. આપ સાંભળો છો એટલે અમને તો ફોરા છૂટે હાવ. અમને કલાકારોને છે ને હારા સાંભળવા વાળા મળી જાય એટલે તૂટી પડે એટલું જોર કરી. અને અહીંયા બેઠા પછી એવું ને કે આ પૈસા હારું બોલી, કોઈને અખતરો કરવાની છૂટ છે. બરાબર આવી અત્યારે મેં વાત માંડી ને, આવી હારી વાત હું અહીંથી માંડું અને અડધે વાત ફૂગે અને પછી કોઈક આવીને કે કાલે 5 લાખ આ વાત બંધ કરી દે, નીકળે. અને જો વાત બંધ કરી તો ચારણ ન કહેવાય, એના માટે નથી કરતા. પછી તો એ પૂરી જ કરવી પડે કે તારા આમાં આ તારા 5 ને બીજા 5 તું તારે, પણ એ વાત પૂરી નહીં થાય તારે નીકળાય. બીજા 5 એટલે ઓલ્યા એમ રેવા દે આડો, એમ બંધ કરાવવા આવ્યો છે કહેવાનો અર્થ. આ એક નશો હોય છે પછી, બાકી તો અર્થ ઉપાર્જન છે. હવે આ ન કરી, પૈસા ન લઈ અને કાયમ પ્રોગ્રામ કરી તો અમારા છોકરાને કે અનાથ આશ્રમમાં મૂકવા જવું પછી આના માટે તૈયારી કરવી પડે ને. જૂનું જૂનું એક મુદ્દા સાથે, પુરાવા સાથે ગોતીને લઈ આવવા પડે. અત્યારે 21મી સદી છે, તરત બતાવે કે આ તો આમ છે, તમે તો આમ કહેતા હતા. અમારાથી જેમ આવે એમ ઝીકાય નહીં. કાંઈ એક વાત ઉલાળીને આય નાખવીને, અહીંથી ઉલાળીને ઓલીને આય નાખી દેવી, ઓલી વાતને ઉલાળીને એમ નહીં. પણ 8 દી થયા ભાઈ. 8મે દી ડાયો જ્યારે ગાડું લઈને નીકળ્યો ને એની વાત આવી, ગાંજો પીતો જા, મજા આવશે, તારે કામ કેમ થઈ જાય ખબર ન પડે. અરે પણ નહીં, અરે ડાયા 2 શર્ટ ગાંજાની મારીને તું જા અને ખેતરે જઈ અને જો તું આમ મકાઈ વાઢવા વળે અને કેમ મકાઈના ક્યારા પૂરા થઈ જાય ખબર ન પડે. ડાયા એકવાર અખતરો કર. પણ પછી તો મિત્રો અહીંયા વડીલો કોક હોય છે, એમને પૂછજો, એમને કોહ જોયા હોય એને ખબર હોય. વાડીના પૈયા ઉપર કોહ હાલતો હોય, એ કોહમાં રાંધવા લુગડાના વણેલા રાશ્યું હોય વરતડી. એ વરતડી પથ્થર આરે ઘહાય ને એમાં લીટા પડી ગયા, આંકા પડી ગયા પથ્થરમાં. હવે જો લુગડું પથ્થરને કાપી નાખતો હોય સમય જતા તો 8 દી થયા એટલે પછી તો મગજમાં બેહે ને. ડાયો ઉતર્યો ગાડેથી હેઠો ઉતર્યો. સંગત ખરાબની કેટલું ખરાબ કામ કરાવે જોઈજો. ઉતર્યો ઓટે બેઠો કે હકીકતમાં તો કે હા 2 સટું મારે એટલે મકાઈ તો કેમ વટાઈ જાય ખબર જ નહીં પડે, કેમ વાડી આવી જાય. એ ડાયાએ આમ ને ઓલી પછી સલમ હાથમાં લીધી ગાંજાની અને આમ કરીને લગાડી, આમ સરળ કરતી એક આમ સટ મારી. ડાયાને ઉધરે ઉપડી એટલે મંડ્યા વાહો દબાવવાની કે લે ડાયા કોઈ દી પીધું ન એટલું લાગે, પણ તું આમ જો હજી 1 સટ લે એટલે કાંઈ નહીં થાય. બીજી સટ મારી તો બહુ ઉધર ઉપડી ગઈ કે ડાયા હવે આ ઉધર છે ને હરખી સટ મારીને જોરથી તો બંધ થાય, તું ધીરે ધીરે પીશો એટલે ઉધર જ ઉપડે. આમાં બોલો એને હું મળતું હોય છે આપણને વિચાર થાય. ઘણાને એવી ટેવ હોય એમને હૂડ કટવી નાખે હાવ. અને ડાયાએ જોરથી તાણી હાડા હાટ કરતી આમ સટ મારી, જોરથી શ્વાસ આમ તાળવેથી શ્વાસ લઈને બરોબર નાભી સુધી જાય એવી અને જોરથી હાડા હટ કરતી સટ મારી. સટ મારતાની હારે સલીમની માથે ભડકો થઈ ગયો ભાઈ અગ્નિનો. એવી સટ મારી આ બાજુ મિત્રો સલીમ માથે ભડકો થઈ ગયો અને આ બાજુ રામજી પટેલના ઘરમાં ભડકો થઈ ગયો ભાઈ. લાગી ગયો ગાંજો લાગી ગયો. એ ગાંજો લાગી ગયો એટલે ડાયાના હાથમાંથી સલીમ પડી ગઈ. શક્કર વકર આંખો મંડાણો કરવા, ખોખારા ખાવા મંડાણો, આમ જોવા મંડાણો, આમ મીંડો કરવા.
ઓલા જુવાનડાને ખબર પડી ગઈ કે આને સડી ગઈ ને આનું મગજ સટકી જવાનું. આમ જો સડે એટલે ખબર જ છે સટકી જાય. હવે રામજી પટેલ માર્યા વગર મૂકે નહીં કે શું કરે, વાડીએ મૂકી આવી, સીધો ઉપાડી નાખો ગાડામાં, વાડીએ મૂકીને વહી આવ્યા. એ તો એનું કામ પાછું, એ તો કાયમ પીતા હોય એને કાંઈ થાય નહીં. મિત્રો સવારથી બપોર હાંજ મારા જ મેર બેહવાનું ટાણું થયું, દી હાથમાં અને આવ્યો નહીં ડાયો વાડીએથી. જમનાબાઈએ કીધું રામજી પટેલને, પટેલ વાડીએ કાંઈ એટલું બધું કામ હતું આજ? અરે ના રે, કામ તો બીજું કાંઈ નથી, થોડીક મકાઈ વાટીને લઈ આવવાની હતી ને થોડીક હાંઠીઓ ને આતે, બીજું કાંઈ એવું ખાસ કામ હતું જ નહીં. પેલો ભાઈ આવવો જોઈએ. તું કે તો ડાયો કેમ આવ્યો ને? હજી તપાસ કરવી જોઈએ કે મોડું થઈ ગયું છે, આવ્યો નથી, શું થયું છે? કઈ તબિયત બરાબર નહીં હોય? આ તે કઈ બળદને કાંઈ લાગી ગયો, બળદ નહીં હાલતા હોય એ કાંઈ બન્યું નથી ને? એ રામજી પટેલ છે એ ઘેરેથી નીકળ્યો, વાડીએ ગયો, દોડ પછી તો પગ ઉપાડતો આવે છે, મારો દીકરો કેમ ન આવ્યો? અને અંદર કલ્પનાઓ દોડવા માંડી, મારા દીકરાનો તબિયત તો બરાબર હશે ને? આવીને વાડી આમ જોવે તા મિત્રો ભગવાન કૃષ્ણનું ભજન, કાળિયા ઠાકરનું ભજન કરવા વાળો પરિવાર પણ સત્ય ઉપર જ કસોટી હોય એવું કહે છે ને આપણે ત્યાં. એ આમ જ્યાં નજર પડી ત્યાં તો કોહના પૈયામાં બેઠો બેઠો પોતાનું પેરણ ફાડી અને એની વાયટું કરીને ડાયો બેઠો બેઠો વળ દેતો તો એકનો એક દીકરો. હો ભાઈ, એનું બોલવું, એનો વિવેક, ડાયાને બોલવામાં ફેર પડે નહીં, કોઈ દી ખરાબ જગ્યાએ બેહે નહીં, બાપને પૂછ્યા વગર કોઈ દી ક્યાંય જાય નહીં, એવો ડાયો પરિણો છે. છતાંય બાપની આજ્ઞા, મા બાપની એટલી માને, હવારમાં મા બાપને પગે લાગીને જાય. ઈ ડાયો આજ વળ દે છે, આમ વાયટું વણે છે ભાઈઓ, પટેલનો દીકરો. રામજી પટેલને હાશકારો નીકળી ગયો, અરે મારો દીકરો ડાયો, બેટા ડાયા કા આમ કરી, હું થયું તને ડાયા? ગડગડતી દોટ મૂકી, મારો વિહામો, મારો બાપ, મારી આંધળાની લાકડી, મારી આંખનું રતન, મારો દીકરો, તને હું થયું ડાયા? પણ ત્યાં તો ડાયો ખખડા દાંત મીંડો કાઢવા. ખબર પડી કંઈક થયું, વળગાડ થયો છે. એ વખતે એવી માન્યતાઓ કઈ વળગાડ થઈ ગયો છે, મારા દીકરાને શું થયું હોય છે? બેઠા બાવડું ચાલીને ઊભો કરવા જાય, ઊભો નથી થતો. પણ ખખડાટ જેવા દાંત કાઢ્યા હતા ડાયા, એવા જ પાછા બાપના ખોળામાં માથું નાખીને ધ્રુવ કે રોવા મીડો ડાયો ભાઈઓ. તોળીરામ પર ગામની વાડીએ પટેલની, રામજી પટેલની વાડીએ ઈ કણબી પટેલને અંદર હેરડા મીડા પડવા. ઓહો, હે કાળિયા ઠાકર, હે માં ખોડિયાર, શું થયું મારા દીકરાને? ધરાર બાવડું પકડી અને ગાડામાં બેહાર્યો ડાયાને, ગાડું લઈને ઘરે આવ્યો. આખું ગામ ભેળું થઈ ગયું. પછી તો એ વખતે જે કાંઈ છે ગામની દૂધની ધારાવાળી દીધી, ભૂવા ભરાડી બોલાવ્યા, એ માન્યતાઓ જે કાંઈ હશે તે એ વખત નહીં, પણ કાંઈ ફેર પડતો નથી. મિત્રો આખી રાત એમને વહી ગઈ. સવાર સુધી અમુક માણસો રહ્યા, પછી તો હવને ઘેરે બધા વયા જાય. બીજો દિવસ, બીજા દિવસની રાત, ત્રીજો દિવસ, ત્રીજા દિવસની રાત, પછી તો કોણ હોય? ડાયો હૂતો છે, ખાટલે જાગે છે. પાયા પાસે એની માં બેઠી છે, જમનાબાઈ. ગોમતી જે છે એ 16-17 વર્ષની દીકરી, સંસ્કારી દીકરી, પરણીને આવી, અને જાજો સમય નહોતો થયો હજી. એ પાંગતે બેઠી હતી. શેઠે થાંભલીને ટેકે રામજી પટેલ બેઠો તો. હે ભગવાન, શું અમારા પાપ આવા પૂર્વના છે? આ ભવમાં તો અમે કાંઈ પાપ નથી કર્યા. વિચારતા વિચારતા ત્રણેને ઊંઘ આવી ગઈ. રામજી પટેલને, એમને ઘેરેથી જમનાબાઈને, અને ડાયાને ઘેરેથી ગોમતીને. બધા એમને બેઠા બેઠા હોઈ ગયા. 3 રાતના ઉજાગરા હતા. ત્રીજી રાત હતી, 2 રાતના તો ઉજાગરા હતા. 3 દિન 3 રાત નિંદર આવી ગઈ. કુદરતને કરવું, ડાયો છે એ બેઠો થઈ ગયો અને ખાટલા માથેથી ધીરે ધીરે ઉતરીને મુઠ્ઠી વાળી ગયો. થોડાક સમય પછી ગોમતીની નિંદર ઉડી ગઈ. હાહુને કીધું, બાઈજી તમારો દીકરો તો નથી? બાપ રામજી પટેલ જાગી ગયો. આમ આડાવળા ધોડવા મંડાણા, હાથ કરે, હે ડાયા, હે ડાયા, હે ડાયા. ડાયો ક્યાંય દેખાતો નથી. પછી ગામમાં બધે જોવે, ગામના માણસો મીડ્યા આવવા. શું થયું કે ડાયો ક્યાંક ભાગી ગયો, મગજ સટકી ગયો એવું લાગે છે, ક્યાંક આડાવળું કંઈક કામ કરી બેસે તો શું થયું હશે? આખું ગામ ગોતવા મંડાણું. મિત્રો બનેલી ઘટના છે, હજી જાજા વર્ષો નથી ત્યાં તોળીરામ પર ગામ, સત્ય ઘટનાનો પ્રસંગ. મંડા ગોતવા મિત્રો, એક દી બીજો વયો ગયો. આખી રાત ગોતા, હવાર થઈ, બીજો દી, ત્રીજા દી હવાર થઈ. બધાય થાકી ગયા. હવે ડાયો હોય નહીં, નક્કી કંઈક કરી બેઠો કાળો ખામો, એટલે ક્યાંક ગુજરી ગયો છે એમ, બાડી પડી ગયો. પણ તેથી બુઢો પટેલ, રામજી પટેલ મિત્રો, 50-55 ની ઉંમરનો પટેલ, જૂની થોડા પાણીની વાયુમાં કબૂતરની સરકું, મરેલા પંખીઓ પીડ્યા હોય, કોઈ કાસળીઓ હાપની પડી હોય, મરેલા ડેંડા પીડ્યા હોય, એવી જૂની વાડીઓમાં પડી એમાંથી ગોતતો તો, ડૂબકીઓ મારતો તો. ક્યાંયથી મારા દીકરાની લાશ મળી જાય તો મારા દીકરાને હાથેથી અગ્નિદાહ દઉં. બહુ ગોત્યું પણ જડી નહીં ક્યાંય લાશ. હો
પછી નક્કી કરી નાખ્યું ગમે ત્યાં બીજા ગામમાં જઈને પણ વાડી બાડી પડી ગયો, ડાયો નથી હવે દુનિયામાં. બન્યું એવું સંસ્કારી કુટુંબ હતું. રામજી પટેલે વિચાર કર્યો ગોમતી વહુ હમણાં જ પરણીને આવ્યા છે, એનો શું ગુનો, આપણી દીકરી કહેવાય. એને એના પિયર મૂકી આવ્યા અને ગોમતીના બાપને કીધું કે અમારી દીકરી તમારી દીકરી, તમે ધારીને સારું ઠેકાણું જોઈ અને બીજે અમને આપી દેજો. અમારી તો કષણાઈ હતી, અમારો દીકરો જ નથી એટલે તમારી દીકરીને કાંઈ અમારે થોડું કાંઈ એનો ભાવ થોડો બાળાય. એ મૂકીને વયા આવ્યા. મિત્રો, વિધાતા કેવા મેળ મેળવે છે. એ અમરેલી જિલ્લાનું ગામ ધારીંગણી ગામ, આપને ખબર હશે ધારીંગણી ગામમાં ભવાન પટેલ કરી અને કણબી પટેલ 40 વર્ષની ઉંમર થઈ ગયેલી અને નાની ઉંમરમાં ગર્ભંગ થયેલો. પણ એવો માણા ભાઈ, એને મહેમાન ન હોય તો રોટલો ન ભાવે. પછી તો ગાયું ભેહું છે, જમીન ઘણી બધી છે, પણ એવો માણા કે હાથે રોટલા ઘડી ઘડીને ખવડાવે મહેમાનો. મહેમાન વગર એને હોક ન થાય. ભવાન પટેલને ભવાન પટેલના મહેમાનો જે આવતા હોય, હેડી મિત્રના હારા માણસો હોય ને, એને કીધું કે ભાઈ આ 40 વર્ષની ઉંમર અને રોટલા ખવડાવે છે, આનું ઘર જો બંધાવી દઈએ ને ક્યાંક તો ખરેખર આપણને ભગવાન રાજી થયો. આવો દાતાર માણસ, આવો સંસ્કારી ખોરડું ક્યાં મળે. કોકને ખબર પડી કે રામજી પટેલની વહુ ગોમતી એને ડાયો ગુજરી ગયો એટલે એને ઘેરે પિયર મૂકી આવ્યા છે. અને 2-5 પટેલો આવી અને એમના ગોમતીના માવતરે એના બાપને વાત કરી કે 40 વર્ષની ઉંમર છે પણ દીવો જ લઈને ગોતવા જાવ તો મળે નહીં એવું સંસ્કારી ખોરડું છે. ભવાન પટેલ એટલે હવારમાં નામ લીધા જેવો પટેલો, આવો પટેલ જડે નહીં ક્યાંય. અને તમારી દીકરીને જે કાંઈ બન્યું એ તો કુદરતના હાથની વાત છે. અને એનો બાપ રાજી થઈ ગયો કે મારી દીકરીને ભાવ થોડો બાળાય, આવું સંસ્કારી ખોરડું ક્યાં મળે. અને દેશી ભાષામાં આપણે કહીએ તો ઘર ઘરણું કરાયું. ભવાન પટેલના ઘરમાં ગોમતીને બેહાર્યા અને ગોમતીએ સર્વસ્વ પછી ભવાન પટેલ અને એને સર્વસ્વ માની અને એ પટેલની ખાનદાન દીકરી ત્યાં આવીને એનું ઘર ઉજળું કરે છે, ગાયરું કરે છે, માંડ્યું થાંડ્યું. એને એમ થયું બસ હવે આજ મારી દુનિયા છે, આગલું બધું મારે ભૂલી જવાનું છે. એમાં એવું બને એક દિવસ મહિનો વયો ગયો, 2 મહિના વયા ગયા. એક દિવસ કુએ ધારીંગણીના પાદરમાં કુએ ગોમતી પાણી ભરવા ગઈ. બપોર પછી સાંજનું ટાણું થવા આવ્યું, હજી તડકો હતો. એ પાણી ભરવા માટે ગઈ અને આમ હરડ ગરેડે પાણી હીંચે છે. એમાં એક દાઢી વધી ગયેલી, જીથરા વધી ગયેલા, આંખું ઊંડી ઉતરી ગયેલી, આંખોમાં શેપડા છે, મૂછું દાઢી બધું ભેળું થઈ ગયું અને લગર વગર લુગડા, દુબળો દેહ, સાંભળા આમ જાણે ગળી ગયા હોય એવો એક કોઈ માણસ છે, જુવાન છે. એ આમથી ધીરો ધીરો હાલ્યો આવે ને આમ જોતો આવે. કુવા પાસે આવીને કીધું પાણી પાણી. એટલે એને એમ થયું બિચારો કોઈ ગાંડો લાગે, પાણી પાવ. એ આમ કરીને પાણી જે હીંચ્યું તો એ પીવરાવા ગઈને આમ ખોબો વાળ્યો અને પાણી પીતા પીતા ગોમતી આમ જોયું, પીવરાવતા આંખોમાં જોયું તો ઊંડી કંઈક અણહાર આવી હોય, કંઈક અણહાર આવી જોયું હોય. આ આંખો પર કોણ છે આ ખબર નહીં. હવે મારે પીરમાં જોયું, ક્યાં જોયું હશે, શું હોય છે, ગમે મગજમાં નથી આવતું, પણ છે કોક જાણીતું. આવો એને વિચારના વળમળો અંદર વાવાઝોડા ઉપડ્યા ગોમતીને. કોણ હોય, કોણ હશે, કોણ છે, હાવ નજીકનું એવું લાગે છે ને અણહાર માથે ખબર નથી પડતી, કારણ કે અણહાર ફરી ગયેલી 2-3 મહિનામાં તો બધી. અને એમાં પાણી પાયું પછી એમ કીધું ગાંડા જેવો જે હોય ઘરે લઈ જાવ, ખાવું હોય છે આને કોણ ખાવા દે, તમારે ખાવું છે? હા ખાવું છે મારે, હાલો મારા ઘરે. બેડું માથે લઈને ગોમતી હાલતી થઈ. વાહે ઓલો ગાંડા જેવો માણસ હાલો જાય. ઘેરે જઈ ખાટલો ઢાળ દીધો, અહીંયા બેહો ખાવાનું હમણાં દઉં. ઘરમાં જઈ ભેહું અને ગાયુંના દહીં ગોરહ 12 પોરા જમાવેલા ગોરહ હતા. એ ગોરહને માથેથી શીડ હોતું ગોરહ છે એની આમ હાથેથી લઈને તાહળી ભરી ગોમતી 12 પોરા ગોરહ જાવતા. હમણાં મેં વર્ષથી પહેલા એક મેસેજ વાંચેલો કે મેસેજમાં એવું લખેલું હતું કે પેલું વેલું ગોરહ જમે હું તો મેળવણ ક્યાંથી લઈ આવ્યા છે, જવાબ આપો. એને મારે એટલું જ કહેવું છે કે આમાં કોઈ વૃદ્ધમાજી હોય તો એને પૂછજો. અમુક વર્ષો પહેલા મેળવળ નાખતા જ નહોતા. 12 પોરું દહીં જામે, એક દી નહીં બીજે દિવસે જામે, એમને જામી જાય, એને 12 પોરું કહેવાય. અને એ દહીં જેને ખાધું હોય ને એના માથામાં લાકડી પડીને ખોપરું ફાટી જાય ને તોય 2 દી સુધી લડી શકે એટલી તાકાત એનામાં રહેતી હતી. એને 12 પોરું દહીં કહેવાય.
ઈ 12 પરું દહીં જામેલું હતું. ઈ તો જેને જોયું હોય એને ખબર હોય. ઈ તાહળી ભરી વરિયાળી અને આખે આખી ગોરા એને ખબર હતી કે આ તડકા ધોમનો આવ્યો છે બિચારો. ગોરા પાય શાંતિ થઈ જાય. એને એમાં દળેલી ગોમતી વવે દળેલી જે ખાંડ હતી, હાકર હતી, એને ખોબો ભરી નાખી ત્રાહળીમાં અને ડોઈ અને જઈને કીધું લ્યો આ પી જાઓ. ગરમી બહુ તમારા માથામાં ચડી ગઈ લાગે. અને હરડ 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 કરતો આખી તાહળી ગોરાની પી ગયો. ગમે એવો ડોક્ટર હોય કે વૃદ્ધ હોય, વૈદ હોય, એને પૂછજો. ગમે એવી ભાંગ કે ગાંજો ચડી ગયો હોય એને તમે ગોરા અને હાકર પીવડાવો ને એટલે દવા ડોક્ટર કામ ન કરે એવું કામ કરે. ઘણ જેવો થઈ જાય. 8 પહેલા હુઈ જાય, નીંદર આવી જાય. નીંદર ઉડે 5, 7 કે 8 કલાકમાં કે 2, 5 કલાકમાં રેડી થઈ જાય. એટલે ગોરા પીવડાવ્યો, માથે હાચા ઘીનો હીરો કરી દીધો. ઈ તાહળી ખાઈ ગયો અને ઈ ખાઈ ગયો તા તો સીધો જેમ આમ ઘેન જ ચડી ગયું, જાણે એરું કઈડ્યો હોય એમ. સીધો આ ઢળી પડ્યો ખાટલા માથે, હુઈ ગયો. ગોમતીએ ધીરેક દિન માથે પછેડી ઢાંકી દીધી. એમાં ભવાન પટેલ ગાડું લઈને વાડીએથી આવ્યો. આવીને કીધું કે સાંભળ્યું કે હા કે કોણ હોતું છે આ? એ કે ગાંડા જેવો એક માણસ છે, હું પાણી ભરવા ગઈ હતી ને તો ત્યાં આવ્યો, મેં પાણી પીવરાવ્યું પછી ઘેરે લઈ આવ્યો, ગોરા પીવરાવ્યું, હીરો ખવડાવ્યો, બિચારો હુઈ ગયો. મેં પછેડી ઢાંકી દીધી. સારું સારું કાંઈ વાંધો નહીં. એ કરી અને બળદને બાંધ્યા, નીરણ નાખી જે કાંઈ હાથ પગ ધોઈ ભવાન પટેલ આવ્યો. 2 માણસે ખાધું, ધીંગા રોટલા ઘડ્યા, જમ્યા અને કે એ તો હવે જાગશે ની તાહળી ખીરો ખાઈને હુઈ ગયો છે કે ભલે બિચારો ભૂતો. પછી ભવાન પટેલે કીધું સાંભળ્યું કે હા કે મારો ખાટલો ફળિયામાં રાખજો. કે કેમ? કે આ છે ને અટાણે જમાનો એવો છે કે ઘણા એવા ગાંડા થઈને આવે, ઘેરે રોકાય, વાળું કરીને હુઈ જાય અને હાંજે બળદની જોડ છોડીને વયા જાય. એટલે જોવું પડે. ઘણા એવાય હોય, એવું ઘણી જગ્યાએ બને છે. તો કોઈક એવો હોય ને સોર હોય તો એટલે ફળિયામાં મારો ખાટલો હોય ને તો કાંઈ કરી ન શકે. હા એ વાત સાચી. ફળિયામાં ભવાન પટેલને ખાટલો ઢાળી દીધો. ઓલો તો ઓહરીમાં હૂતો તો. ઓરડામાં ગોમતી હોઈ ગઈ. મિત્રો રાતના વિચારો વમળ સડે છે કે મને અણહાર આવે, કોણ અણહાર છે, હું છે? અને થતા 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 આખી રાત નીંદર નથી આવતી. કોણ અણહાર મને મળતી નથી, આ કોણ છે? મિત્રો સવારના 5 થયા ને, પંખીડા જા બોલવાનું સાલ 4:45, 5નો સમય થયો ને પંખીડા બોલ્યા. પરોઢ થયું ને પાંગર્યું મન વન વાહળિયું વાગી, આળહ મરડીનું ઓરડામાંથી ઝબકીને રાધા જાગી. એ બરાબર 5 વાગ્યાનો સમય થયો ને તો ધીરે દઈને આમ બેઠો થઈ ખાટલાની માથે. ઈ માણસ જે ગાંડા જેવો હતો અને હે હરી, હે ઠાકર, હે દ્વારકાધીશ, કૃષ્ણ 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 કૃષ્ણ, રામ રામ. પણ એ કૃષ્ણ અને રામકારો સાંભળ્યો તા તો ત્યાં ઓરડામાં ખાટલામાં બેઠી થઈ ગઈ ગોમતી. આહા હા હા, તો મારો ડાયો છે હો, મારું આગલું ઘર છે. જે હું પરણીને આવી હતી ત્યાં તોળી રામપરમાં અને હવારમાં ઉઠીને મારો પોતી ડાયો જે કૃષ્ણ કૃષ્ણ કરતો તો એ જ અવાજ, એ જ રણકાર વર્તી ગઈ. પણ ઓહો, સંસ્કારી બાપની દીકરી છું, કેમ કેવું કહેવાય નહીં કાંઈ. જે હોય તે વાવાઝોડા અંદર ચાલુ થઈ ગયા. શું કહું. રહોડામાં જઈ ઢેબરા કરી, સવારનું હીરામણનું તૈયાર કરી અને કીધું મહેમાનને બેહારો. એની પહેલા કીધું અહીંયા આવો તો પટેલ, રહોડામાં આવો તો. રહોડામાં આવ્યા. આ મહેમાનને જરીક હું આ 2-3 મહિના થઈ ગયા તમારા ઘરમાં આવી અને તમારું ઘર ઉજળું કરવા આવી છું. કોઈ દી કાંઈ માંગ્યું નથી. મેં માંગ્યું પટેલ? કે ના કાંઈ નથી માંગ્યું. તો શું અચાણમાં કેમ એવું કહે છો કે આજે એક માગણી કરું છું? કે શું? ખાલી એટલી જ. એ મહેમાનને પૂછો નહીં, એનું નામ ડાયો છે. કે પણ ડાયો આવો ગાંડા જેવો માણસ? કે એને પૂછો નહીં તારા બાપનું નામ રામજી પટેલ છે? કે પણ હું વાત કરે કે જરાક એને પૂછો નહીં તારી માનું નામ જમનાબાઈ છે? એને જરાક પૂછો નહીં તારું ગામ તોળીરામ પર છે? કાંઈ વાંધો નહીં, એમાં શું પૂછી લો. ત્યાં જઈને કીધું રામ રામ. કે રામ રામ. જાગી ગયા? કે હા. તમારું નામ? કે મારું નામ ડાયો. તારા બાપનું નામ? તો રામજી પટેલ. માનું નામ? તો જમનાબાઈ. મારા લગ્ન થઈ ગયા, મારી ઘરવાળી છે ગોમતી છે, તોળીરામ પર મારું ગામ છે. એ તો બધું બરાબર છે, પણ હું અટાણે ક્યાં છું? એમ કીધું. એટલે તેથી પટેલનો દીકરો 40 વર્ષનો ખાનદાન પટેલ કણબી તેથી એટલું બોલ્યો તો કે તું જ્યાં સોનિયા પણ તું 6 ઠેકાણે હવે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સોનિયા 6 ઠેકાણે, 6 ઠેકાણે એટલું કીધું. તરત જ ગરગરથી ડોટ મૂકીને રહોડામાં આવીને કીધું હા આ તો ડાયો જ છે, તારું આગલું ઘર છે. કે પટેલ હું કાંઈ કહેતી નથી હો, પણ એને એનું ઘર દેખાડી આવજો. એના માવતર બહુ રાજી થાય. બાકી મારામાં બીજું કોઈ ના આવે, હું ખાનદાન બાપની દીકરી. કે વાત સાચી, પણ 2 માણસ મૂકવા જાય સારું લાગે હો ગમતી. કે તો હા તો હું આવું, એમાં હું વાંધો. કે એક કામ કરો,
હોળે શણગાર સજી અને તૈયાર થઈ અને જેટલા ઘરેણા ઘરમાં હોય ને એ બધાય ઘરેણા ન પહેરે તો તને આજ કુળદેવીના સોગંદ છે, આ જગદંબા ખોડિયારના સોગંદ છે કે કાંઈ વાંધો નહીં. એમાં શું, ઓરડામાં જઈને ગોમતી તૈયાર થઈ. મિત્રો, ઇતિહાસ એમ સાક્ષી પૂરે છે. ઇતિહાસ એમ કહે છે મિત્રો કે 40 તોલા સોનું તેદી કણબી પટેલની 17 વર્ષની બાઈ જેને કહેવાય તૈયાર થઈને પહેર્યું તું. 40 તોલા હો સોનું. ઈ વખતનો પહેરવા કણદિયાન, કડલિયાન, કાંબિયુન, કડલાન બધું બધાય વર્ણમાં તેદી હતું. હુલર ને આહડી ને બધું તૈયાર થઈ અને પહેર્યા. અને પછી ભવાન પટેલે દરેક દિન કીધું, સાંભળ્યું કે હા ઘૂંઘટો રાખજો, મોઢું ઉગાડું ન રાખ. કે કેમ? કે કાલ તારું મોઢું એને જોયું ને તો ઈ ગાંડો હતો, અટાણે ડાયો થઈ ગયો છે. અને કદાચ તને જોઈ જાય ને એને આઘાત લાગી જાય કે મારી પરણેતર અહીંયા કેમ, એ આઘાતમાં પાછો ગાંડો થઈ જાય ને તો ખોડિયાર આપણને માફ ન કરે હો. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ. એના માવતર સુધી એનો હે એની થાપણ પુગાડવી જોઈએ. આપણે આંગણામાં આવ્યો છે કે હા હા પટેલ સાચી વાત. ગાડું તૈયાર થયું, ડાયાને આગળ ધોહરા માથે બેહાર્યો, વાહે ઘૂંઘટો તાણીને ગોમતી બેઠી. ભવાન પટેલે ગાડું હાંક્યું, ઉધમાથે બેહી ગાડું હાંક્યું, આગળ બેહીને ગાડું હાલતું થયું. મિત્રો, ધારીંગણીના પાદરમાંથી તોળીરામપર ને કેડી જેથી ગાડું હાલતું થયું તું ભવાન પટેલનું તેદી વિધાતા વિચારમાં પડી ગયો. શાબાશ કણબી પટેલ, શાબાશ ભવાન પટેલ, તારી જનેતાને ધન્ય છે હો, શાબાશ. આમાં કોના વખાણ કરવા? અને ગાડું આવીને ઊભું રહ્યું તોળીરામપરમાં. રામજી પટેલ ઘેરે છે કે હા બાપા, કોણ? આવો આવો. કોણ? આમ ડેલી ખોલી ભવાન પટેલ ગાડામાંથી બેઠો જોયો. અને આગળ ડાયાને હવારમાં ગામમાંથી વાળંદને બોલાવી બાલ દાઢી કરાવ્યા હતા, નવરાવ્યો હતો. અને ભવાન પટેલે પોતાના હારા કપડા પહેર્યા હતા. અને તરત જ આમ ડેલી ખોલ્યા ભેળું કીધું કે તમારો ડાયો જડી ગયો છે, ડાયાને લઈને આવ્યો છું. પણ ત્યાં તો હો હુરજ ઉગ્યા હોય એવા આંજવાળા થયા. તેથી રામજી પટેલના ઘરમાં હો ભાઈ ગણગતી લોટ મૂકી અને ડાયાની માં જમનાબાઈ એટલો મારો ડાયો, મારો વિહામો, મારો બાપ આવ્યો, મારો ભેટી પડ્યા. માં દીકરો બાપ ને બધા ભેટી પડ્યા. આહુડાના ધોધ વસ્યા બધાને હરખના આહુડા આવે છે. મારો વિહામો ક્યાં હતો તું? તારું શરીર તો જો ડાયા ક્યાં હતો તું? ભેટ્યા મળ્યા. કુદરતે કુદરતનું કામ કર્યું, માનવે માનવનું કામ કર્યું. અને પછી કીધું કોણ ગાડામાં બેઠું? રામજી પટેલે કીધું અમારા બેન છે. કે એમને ઘેરેથી એટલે અમારા બેન જ કહેવાય ને, કે અમારા બેન લાગે એમને કયો અંદર આવે. અને તેથી ભવાન પટેલે કીધું તું કે શું કયો? કે અમારા બેન લાગે. કે તમારા બેન નહીં, અમારા બેન ડાયાને ઘેરેથી હવે એને વધાવી લ્યો ને એના પોખના. તમારા બેન નહીં, મારી બેન હવે છે ને એને મૂકવા આવ્યો છે. ગોમતી કે ગોમતી કે હા. ભવાન પટેલ ગજબ કરો છો કે ગજબ દુનિયામાં કરે એના જ ઉજળા ઇતિહાસો રહે છે. તેથી ગોમતી ગાડામાંથી ઓતરતી ઘૂંઘટામાંથી બોલી હતી, પટેલ હું નથી કહેતી હો, હું તો તમારું ઘર ઉજળું કરવા આવી હતી. કે ના, આજથી તું મારી બેન અને વરે પ્રસંગે કાપડું કરવા હું પણ અહીંયા ન આવું તો હું ભવાન પટેલ નહીં. આજથી તું તારી ડાયાની થાપણ ડાયાને મુબારક છે. કે પટેલ તમારી આગળની જિંદગી કે તમે બે માણસ ડાયો અને ગોમતી તમારા ખેતરમાં પંખીડા ઉડાડતા હશો ને બાજરો પાક્યો હશે ને રૂડા ગીતડા ગાતા હશો ને અને કોક દી ગુવાએ તોળીરામપરના પાદરમાંથી નીકળી અને તમારું રૂડું ઉજળું જીવન સુખી જોઈશ ને, એ ઉજળું તમારું જીવન જોઈને આખી જિંદગી પૂરી કરી નાખી. બાકી એમાં બીજું કોઈ આવે નહીં. ભલા માણસ 1.5 વર્ષ પહેલાની આ ઘટના પણ આપણને એમ થાય કે ભારત વર્ષની અસ્મિતા છે, એ અદ્ભુત છે. એ અસ્મિતા કાયમના માટે જળવાતી રહે એ મારી તમારી ફરજ છે. છેલ્લે મને